ઘણા બધા હજી જોઈન કરે છે એટલે 5 મિનિટમાં આપણે મીટિંગ સ્ટાર્ટ કરીએ. ઓકે, ગુડ આફ્ટરનૂન ઓલ. પ્રોફિટેનિક્સની આ ખાસ આપણા આ અકાઉન્ટન્ટ મિત્રો માટેના વેબિનારમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા તો ખાસ થેન્ક યુ કહેવાનું તમને બધાને કે ગમે ત્યારે હું લિંક મોકલું, ગમે દિવસે લિંક મોકલું, તમે બધા જ ખૂબ જ ઉત્સાહથી અને ટાઈમ કાઢી અને બધા જોઈન કરો છો મીટિંગ, એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપણે જે મીટિંગ વચ્ચે બંધ કરી હતી એ હવે પાછી આપણે રેગ્યુલર સ્ટાર્ટ કરશું. વચ્ચે માર્ચ એપ્રિલનો રશ હતો એટલે બંધ કરી હતી. સો એવરી સેટરડે જ રાખશું. આ પહેલી વાર સ્ટાર્ટ કરવી હતી મારે ક્યાંકથી, એટલે મેં આજે મીટિંગ ગોઠવી છે. હું તમને આ મહિનાનું શેડ્યુલ કહી દઉં, કઈ રીતના મીટિંગ હશે અને એમાં કયા ટોપિક લેશું. ખાસ તો આજે જનરલ જે કાંઈ નવા ચેન્જીસ આવ્યા છે એના વિશે આપણે આજ વાત કરવાના છે. અને હું ખાસ, વોઇસ નથી આવતું કોઈને? હેલો, વોઇસ આવે છે બધાને કે વોઇસ નથી આવતું કોઈને? વોઇસ ન આવતો હોય તો સેટ તમારું નેટ ચેક કરજો, કારણ કે આઈ હોપ બીજાને પ્રોપર આવે છે ને વોઇસ. ઓકે ઓકે. નેક્સ્ટ મીટિંગ આપણે 15th જૂનના હશે. હું લિંક તમને 12મી કે 13મી સુધીમાં મોકલી દઈશ. જે લોકો ગ્રુપમાં ન હોય, જેને વોટ્સએપ ના મળતા હોય, એ સપોર્ટમાં પોતાના નંબર, લાઇસન્સ નંબર અને મોબાઈલ નંબર લખાવશો તો એ બધાને હું ગ્રુપમાં એડ કરી દઈશ. તો ઓટોમેટિક તમને પણ લિંકના મેસેજ આવી જશે. અધરવાઇઝ પ્રોફિટ તમે સ્ટાર્ટ કરશો ત્યારે તમને એક ક્રિએટિવ આવતું હશે રાઈટ હેન્ડ સાઈડ ઉપર, એના ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ રજીસ્ટ્રેશન તમે કરી શકશો. એટલે 15થના હશે એ ખાસ તમે રેવન્યુ કઈ રીતના વધારી શકો ને એને માટેની એક મીટિંગ આપણે કરવી છે. પછીની મીટિંગ હશે 22 તારીખે, 22 જૂને. એમાં આપણે TDS નું વર્કિંગ કમ્પ્લીટ હું બતાવીશ. એટલે પહેલાનું વર્કિંગ અને અત્યારે જે કંઈ ચેન્જીસ આવ્યા છે 2022માં, એ કમ્પ્લીટ વર્કિંગ બંને TDS નું કમ્પ્લીટ વર્કિંગ આપણે જોશું. ઘણા બધા અકાઉન્ટન્ટ મિત્રોને કંઈક ને કંઈક નાના મોટા કન્ફ્યુઝન હોય છે TDSમાં. તો 22 તારીખે TDS નું વર્કિંગ જોશું અને 29 તારીખે TCS અને ઇન્ટ્રીમ TCS નું વર્કિંગ આપણે જોશું. એટલે આખા મહિનામાં 4 ટોટલ આપણે કરશું વેબિનાર, એક 15, 22 અને 29. ઓકે, તો આજનો આપણે સ્ટાર્ટ કરીએ. કોઈ તમારા ગ્રુપમાં બાકી હોય જોઈન કરવાનું તો પ્લીઝ એને જાણ કરી દેજો કે મીટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એ જોઈન કરી લે. ઓકે, સો આજના પોઈન્ટ્સ આપણે સ્ટાર્ટ કરીએ. જે કાંઈ નવા ચેન્જીસ આવ્યા છે, નવા ચેન્જીસ એટલે આપણે મને જે માર્ચમાં લાસ્ટ મીટ કરી હતી એ પછી જે કાંઈ ચેન્જીસ આવ્યા હશે ને એ ચેન્જીસ આપણે અત્યારે જોશું. સૌ પ્રથમ જે પહેલો પોઈન્ટ આપણે જોવાનો છે એ પોઈન્ટ ઈ કોમર્સ ને લગતો છે. ઈ કોમર્સ નું વર્કિંગ કેટલા કરે છે અથવા તો કેટલાને આવે છે કોઈને ઈ કોમર્સ નું વર્કિંગ? ઈ કોમર્સ નું વર્કિંગ આવે છે કોઈને? આવતું હોય તો ચેટમાં લખજો મને. ઓકે, ઈ કોમર્સ એટલે કે તમારા ક્લાયન્ટ ઈ કોમર્સ પોર્ટલ થ્રુ કાંઈ સેલિંગ કરતા હોય, એવું કાંઈ વર્કિંગ તમારે કોઈને આવતું હોય તો એને માટેનું મેં એકવાર વર્કિંગ બતાવ્યું હતું. હું પાછું એકવાર બતાવી દઉં, કારણ કે એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. એ પછી ઈ કોમર્સ તમારા ક્લાયન્ટ ઈ કોમર્સ થ્રુ એટલે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એના થ્રુ કાંઈક સેલિંગ કરતા હોય તો એને માટેના ચેન્જીસ છે. તો સૌથી પહેલા
એન્વાયરમેન્ટ સેટિંગ એટલે આપણામાં એ ઓપ્શન અવેલેબલ છે એ ખ્યાલ છે ને? આપણામાં આ ઈ કોમર્સ નો ઓપ્શન અવેલેબલ છે એ બધાને ખ્યાલ છે કે એ પણ ખ્યાલ નથી? કેટલાને ખ્યાલ છે? નથી ખ્યાલ. ઓકે, ઓકે, સારું, વાંધો નહીં. હું તમને ઓવરવ્યુ આપી દઉં ફટાફટ. માસ્ટરની અંદર એન્વાયરમેન્ટ સેટિંગમાં સ્ક્રીન બધાને દેખાય છે ને? સ્ક્રીન વિઝિબલ છે ને બધાને? ઓકે. ઓકે, માસ્ટરમાં જીએસટી ની અંદર આપણે અહીંયા એક રિક્વાયર્ડ સિલેક્શન ઓફ ઈ કોમર્સ ઓપરેટરનું એક સેટઅપ આપ્યું છે, બરાબર? એ તમારે યસ કરવાનું છે. ફક્ત રિક્વાયર્ડ સિલેક્શન ઓફ ઈ કોમર્સ ઓપરેટરનું સેટઅપ તમારે યસ કરવાનું છે. યસ કર્યા પછી તમારે અકાઉન્ટ માસ્ટરમાં જઈ અને ઈ કોમર્સ ઓપરેટર એટલે કે જે ઈ કોમર્સ થ્રુ તમારા ક્લાયન્ટ સેલ કરતા હોય એ ઈ કોમર્સનું નામ આપણે કસ્ટમર તરીકે ખોલશું. એટલે ધારો કે મેં અહીંયા એક એમેઝોન નામનું ખોલેલું છે ઓલરેડી, બરાબર? તો એક મિનિટ. તો હું જ્યારે એમેઝોન ખોલીશ ને ત્યારે મને અહીંયા પૂછશે કે ઈ કોમર્સ ઓપરેટર એટલે કે જ્યાં નામ ખોલ્યું છે એ ઈ કોમર્સ ઓપરેટર છે. જો એક ઈ કોમર્સ ઓપરેટર હોય તો ત્યાં ટિક કરવાનું છે. કોઈ એવું છે કે જેને ગુજરાતી નથી ફાવતું કે એવું કોઈ નથી ને? બધાને ગુજરાતી લેંગ્વેજ ઓકે છે ને? કે હિન્દીમાં તમારે મીટિંગ કરવી છે? ગુજરાતી ઇઝ ઓકે ને? ઓકે. તો અહીંયા ઈ કોમર્સ ઓપરેટરની ટીક છે, એ ટીક તમારે અહીંયા ટીક કરી દેવાનું છે, સિલેક્ટ કરી દેવાનું છે. અને સાથોસાથ બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે ઓટો એન્ટ્રી રિક્વાયર્ડ, એમાં પણ આપણે ટીક કરી છે. એ હું તમને દેખાડું કે એનો ઉપયોગ કેમ થશે. તમારે પહેલા તો ઈ કોમર્સમાં જ્યારે ઈ કોમર્સનું ખાતું ખોલો ત્યારે ઈ કોમર્સ ઓપરેટરની ટીક તમારે આપવાની છે. આટલું કર્યા પછી તમે જ્યારે સેલ કરશો ત્યારે સેલ્સની એન્ટ્રીમાં જશું આપણે. सो गुजराती इज ओके और हिंदी हिंदी में आपको चाहिए तो हिंदी हिंदी में कई लोगों ने ना बोला है, मुझे मालूम नहीं है. गुजराती इज ओके नो? गुजराती ओके છે ને બધાને? ગુજરાતીમાં ઓકે, ગુજરાતીમાં જ રાખીએ. સારું, ઓકે. હવે આપણે જ્યારે સેલ્સ એન્ટ્રી કરશું ને ત્યારે અહીંયા તમને ઈ કોમર્સ ઓપરેટરનું નામ પૂછી લેશે. તમે જ્યારે પણ સેલ્સ એન્ટ્રી કરવા જશો ત્યારે ઈ કોમર્સનું નામ પૂછશે. એટલે કે તમે એમેઝોન જેટલા તમે ઈ કોમર્સ ના અંડરમાં ખોલેલા હશે એનું લિસ્ટ અહીંયા આવી જશે. એટલે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મેશો છે, મહિન્દ્રા છે, જેટલા પણ ઈ કોમર્સ થ્રુ સેલિંગ કરતા હોય એનું તમે નામ ખોલ્યા હશે એનું લિસ્ટ આવી જશે. લિસ્ટ આવી જાય એટલે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો. મેં ઓલરેડી એન્ટ્રી કરેલી છે, હું તમને બતાવી દઉં. આ AK ટ્રેડર્સની એક એન્ટ્રી કરેલી છે મેં. તો અહીંયા ઈ કોમર્સ ઓપરેટરનું નામ સિલેક્ટ થઈ ગયું છે. હવે આ ફેસિલિટી આપેલી છે કે તમે અહીંયા એ સિલેક્ટ કરી શકો અને રિપોર્ટમાં તમે જોઈ શકો કે કયા ઈ કોમર્સનું તમે સેલ કરેલું છે. હવે જે બીજી ટીક હતી આપણે જે ઓટો એન્ટ્રીમાં ટીક કરી એ શેને માટે હતી? તો આ જે 1180 છે 1180 ખરેખર આ એન્ટ્રી આપણે સેવ કરશું એટલે AK ટ્રેડર્સ ના ખાતામાં 1080 1180 જશે. પણ ખરેખર આપણે લેવાના છે પૈસા એમેઝોન પાસેથી.
એમેઝોન કલેક્ટ કરશે AK ટ્રેડર્સ પાસેથી. આપણે ઇનવોઇસ બનાવવાનું છે AK ટ્રેડર્સનું, પૈસા આપણે લેવાના છે એમેઝોનમાંથી. એટલે નોર્મલી કોઈ પણ સોફ્ટવેરમાં તમે જુઓ ને તો આપણે બિલ બનાવીએ ને AK ટ્રેડર્સનું, તો આપણે એક મેન્યુઅલી હવાલો પાડવો પડે AK ટ્રેડર્સ ટુ એમેઝોનનો, કારણ કે આપણે પૈસા તો એમેઝોન પાસેથી લેવાના છે, રાઈટ? અને એમેઝોન વાળા AK આગળથી કલેક્ટ કરશે. તો એવું કંઈ તમારે મેન્યુઅલી હવાલો ન પાડવો પડે એટલે આપણે જે ઈ-કોમર્સનું અકાઉન્ટ ક્રિએટ કર્યું ત્યારે ઓટો એન્ટ્રીમાં ટીક કરી હતી. એ ઓટો એન્ટ્રીમાં ટીક કરેલી હશે તો આ એન્ટ્રી જ્યારે સેવ કરશો ત્યારે સાથોસાથ પ્રોફિટ પોતે એક હવાલાની એન્ટ્રી પાડી દેશે. ઓટોમેટિક હવાલો પડી જશે, તમારે હવાલો પાડવો નહીં પડે. યસ કનુભાઈ, તમને કઈ ડાઉટ છે આમાં? તમે આ સાથોસાથ જ આપણે ક્લિયર કરતા છે. તમને કઈ ડાઉટ છે આમાં? ઓકે, હવે આપણે આના લેજર જોઈ લઈએ. આપણે AK ટ્રેડર્સનું પહેલા લેજર જોશું. મેં એક બીજી એન્ટ્રી પણ કરેલી છે તમને બતાવવા માટે, પણ AK ટ્રેડર્સમાં આપણે લેજર જોશું તો આ જે સેલ્સ એન્ટ્રી હતી ને સામે એમેઝોનનો હવાલો પડી ગયો એટલે અહીંયા તમારું ક્લોઝિંગ બેલેન્સ 0 થઈ ગયું છે. એવી જ રીતના આપણે એમેઝોનનું લેજર જોશું તો એમેઝોનનો લેજરની અંદર 1180 આવી ગયા એટલે હવે એમેઝોનનું આઉટસ્ટેન્ડિંગ ઊભું રહેશે, રાઈટ? કારણ કે આપણે પૈસા એમેઝોન પાસેથી લેવાના છે એટલે આ હવાલો ઓટોમેટિક પડી જશે. એટલે આપણે ઓટો એન્ટ્રીમાં ટીક આપી હતી. સો તમારું કામ સહેલું થઈ જશે. હવાલાની એન્ટ્રી કરી કે ન કરી, એન્ટ્રી કર્યા પછી એ કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. ઓકે, આજ ઈ-કોમર્સના જે કાંઈ ફિલ્ડ છે એ ક્યાં ક્યાં મળશે તો કે સેલ્સ એન્ટ્રીની ગ્રીડની અંદર તમે F3 થી તમે જ્યારે કોલમ ચૂઝર લેશો. હવે આમાં કેટલાને ખબર છે કે કોલમ ચૂઝર F3 થી મળે છે? ખ્યાલ છે? કોલમ ચૂઝરના એડિશનલ ફિલ્ડ્સ જે આપણે કોલમ ચૂઝરમાં આપીએ છીએ એ F3 ફંક્શન કી 3 થી મળે છે. એ ખ્યાલ છે ને બધાને? ન ખ્યાલ હોય તો તમે વર્ક કરજો. F3 પ્રેસ કરશો એટલે જેટલી સ્ક્રીન ઉપર બધા ફિલ્ડ દેખાય છે, કોલમ્સ દેખાય છે, એના કરતાં વધારે તમારે કાંઈ કોલમ્સ જોતી હોય તો તમે અહીંથી લઈ શકશો. પાન નંબર છે, CST નંબર છે, પછી શિપિંગની ડિટેલ્સ છે, એ બધા જ છે. એમાં છેલ્લે ઈ-કોમર્સ ઓપરેટરનું ફિલ્ડ પણ આપેલું છે. એ ટિક કરી અને ઓકે કહેશો એટલે ઓટોમેટિક અહીંયા તમને ઈ-કોમર્સ એજન્ટનું નામ આવી જશે, ઈ-કોમર્સ ઓપરેટરનું, કે આ એમેઝોન થ્રુ સેલ થયું છે. એટલે તમારે કાંઈ જોવું હોય તો તમે જોઈ શકશો. એવી જ રીતના સેલ્સ રિટર્ન અને GSTના સેલ્સ પરચેસ રજિસ્ટર એટલે કે GSTના ઓપ્શનમાંથી જે સેલ્સ પરચેસ રજિસ્ટર મળે છે ત્યાં પણ તમને આ ફિલ્ડ મળી જશે ઈ-કોમર્સનું. અચ્છા, એવી જ રીતના આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ ડેટા એમાં પણ તમને ઈ-કોમર્સ ઓપરેટરનું ફિલ્ડ હવેથી મળી જશે. સો દેટ તમને ઇમ્પોર્ટ કરતી વખતે પણ ઈ-કોમર્સ થ્રુ ઇમ્પોર્ટ કર્યું હશે તો એ તમને મળી જશે. ઈ-કોમર્સ માટે કોઈ ડાઉટ નથી ને? કઈ ડાઉટ હોય તો અત્યારે આપણે ક્લિયર કરી લઈએ, પછી હું નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઉં. ઈ-કોમર્સ ક્લિયર છે ને તમને બધાને? ઓકે ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે અગેન એ તમારું કામ થોડુંક સહેલું કરવાનું આશયથી મૂકેલું છે. આપણે એન્વાયરમેન્ટ સેટિંગની અંદર સેલ્સની અંદર એક લાસ્ટ ઓપ્શન મૂકેલો છે, રિક્વાયર્ડ પાર્ટિસિપેશન બેઝડ ઓન મોબાઈલ નંબર. જો અહીંયા યસ હશે તો તમે જ્યારે પાર્ટી અકાઉન્ટ ક્રિએટ કરશો અને મોબાઈલ નંબર તમે એન્ટર કરેલો હશે તો સેલ્સ એન્ટ્રી કરતી વખતે તમે જ્યારે અહીંયા પાર્ટીની બદલે સીધો મોબાઈલ નંબર તમે કંઈક નાખશો તો સીધી પાર્ટી સર્ચ થઈ શકશે, અથવા તો બીજો કાંઈ પણ નંબર હશે તો પાર્ટી સીધી સર્ચ થઈ શકશે, રાઈટ? તો મોબાઈલ નંબર ઉપર તમારે વર્કિંગ કરવું હોય તો તમે વર્કિંગ કરી શકશો. ખાસ મોબાઈલ 1માં તમારો જે પાર્ટીનું અકાઉન્ટ તમે કસ્ટમરનું અકાઉન્ટ ક્રિએટ કરો ત્યારે મોબાઈલ 1ની અંદર તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. એ તમે નાખશો
તો ઓટોમેટિક તમારે પછી ફક્ત અહીંયા જે મોબાઈલ નંબર છે ટાઈપ કરશો એના ઉપર અકાઉન્ટ તમારું સીધું સિલેક્ટ થઈ જશે, રાઈટ? તો આ એક ઓપ્શન હતો. આઈ હોપ આ બધાને ઉપયોગી થશે. આ બધા વર્ઝનમાં મળશે મોન્ટુભાઈ તમને. મોબાઈલ સર્ચ તમને બધા વર્ઝનમાં મળશે. ઉપયોગી થાય એવો પોઈન્ટ છે તમને મોબાઈલ સર્ચ? યસ, ઓકે. થર્ડ પોઈન્ટ અગેન હું એમએસએમઈ ના પોઈન્ટ્સ લઈશ. એમએસએમઈ માં જે કઈ નાના મોટા ચેન્જીસ પાછળથી આવેલા છે અથવા તો ઇઝી વર્ક ઇઝ કરવા માટેના જે ચેન્જીસ છે એ હું તમને બતાવી દઉં ક્વિકલી. એમએસએમઈ નું વર્ક તો બધા કરતા જ હશે ને અત્યારે પ્રોફિટમાં. એમએસએમઈ નું વર્ક કરો છો ને તમે, પ્રોફિટમાં થાય છે એવું ખ્યાલ છે ને? ઓકે, એમએસએમઈ ના ચેન્જમાં ખાસ કરીને આઉટસ્ટેન્ડિંગમાં એટલે કે યુટિલિટી રિપોર્ટની અંદર આઉટસ્ટેન્ડિંગની અંદર આપણે અત્યાર સુધી સિલેક્ટ બટનની અંદર અહીંયા એમએસએમઈ નું જે આપ્યું છે બટન એમાં ખાલી રજીસ્ટ્રેશન ટાઈપ મળતી હતી. હવે તમને મેજર એક્ટિવિટી નું ફિલ્ટર પણ સાથે મળશે, બરાબર? રજીસ્ટ્રેશન ટાઈપની સાથે મેજર એક્ટિવિટીનું ફિલ્ટર પણ તમને સાથે મળશે. આ ઉપરાંત તમને પ્રિન્ટની અંદર એક નવો રિપોર્ટ એડ કર્યો છે કે ડિટેલ આઉટસ્ટેન્ડિંગ વિથ એમએસએમઈ ડિટેલ. તો આ એક રિપોર્ટ નવો એડ કરેલો છે, એ તમે જોઈ લેજો. આ સિવાય એમએસએમઈ ના ફિલ્ડ લેજર મેઇન ની અંદર અગેન F3 પ્રેસ કરી અને તમે છેલ્લે જશો તો 3 ફિલ્ડ એડ કરેલા છે: ઉદ્યોગ નંબર, એમએસએમઈ ટાઈપ અને મેજર એક્ટિવિટી. તો આ 3 ફિલ્ડ એડ કરેલા છે જે તમે લઈ શકશો મેજર લેજર મેઇનમાં. અને અકાઉન્ટ લિસ્ટ એટલે અકાઉન્ટ માસ્ટરની અંદર અકાઉન્ટ લિસ્ટ આવે છે એ જગ્યાએ, બરાબર? એમાં આપણે આ 3 એમએસએમઈ ના ફિલ્ડ મૂક્યા છે. અને એક બીજો ઓપ્શન મૂક્યો છે કે એમએસએમઈ માટે 45 દિવસ ઉપરનું જ આઉટસ્ટેન્ડિંગ જોવું હોય તો એજિંગ ડેઝ ની અંદર તમે એકવાર અહીંયા અબાઉ 45 ડેઝ કે એવું કંઈ તમે સેટ કરી અને અહીંયા એજિંગ ડેઝ ડાબા હાથ બાજુ સેવ એજિંગમાં ટીક કરી દેશો તો તમે જે કાંઈ એજિંગ ડેઝ નાખ્યા છે એ તમારે બીજી વાર યાદ નહીં રાખવા પડે. એ એમને એમ તમારા એ સિલેક્શન રહેશે જ. નોર્મલી કેવું થાય કે એજિંગ ડેઝ તમે એકવાર નાખો ને બીજી વાર આવો ને તો તમારે રીટાઈપ કરવા પડે. એ રીટાઈપ ન કરવું હોય તો સેવ એજિંગમાં તમે જઈ અને ટીક કરી દેશો તો ઓટોમેટિક એ સેવડ રહેશે તમારા જે કાંઈ એજિંગના દિવસ નાખ્યા છે. એટલે તમને એટલું કામ તમારું સ્પીડમાં તમે કરી શકો. તો આ એમએસએમઈ ને લગતા હતા ચેન્જીસ. ફોર્થ ચેન્જ જે છે ઓકે, ફોર્થ ચેન્જ જે કાંઈ છે એ અગેન સેલ્સ એન્ટ્રીનો છે. સેલ્સ એન્ટ્રીની અંદર જ્યારે ઈ-વે બિલ આવે ને ત્યારે આપણે નોર્મલી કેવું થતું હતું કે જે ટ્રાન્સપોર્ટ ડિટેલ તમે ટ્રાન્સપોર્ટરનું નામ તમે એ સિલેક્ટ કરો ને તો એનો ટ્રાન્સપોર્ટર આઈડી ઓટોમેટિક આવતો નહોતો. આ વર્ઝનથી એ ઓટોમેટિક જે ટ્રાન્સપોર્ટર તમે પહેલી વાર નાખેલો છે અને એનો આઈડી પણ તમે સાથે નાખેલો છે તો જ્યારે તમે એ ટ્રાન્સપોર્ટરનું નામ સિલેક્ટ કરશો તો આઈડી આપમેળે આવી જશે, તમારે પાછો રીટાઈપ કરવો નહીં પડે, રાઈટ? તો આ એક ઈ-વે બિલનો ચેન્જ હતો જે તમારું કામ અગેન સહેલું કરવા માટેનો જ છે. ઓકે, આ સિવાય જે પાંચમો પોઈન્ટ છે એ એન્વાયરમેન્ટ સેટિંગની અંદર અગેન આપણે રિપોર્ટની અંદર એક તો પ્રિન્ટ કંપની એડ્રેસ ઇન ઓલ રિપોર્ટ્સમાં યસ આપશું. અને જો આપણે કંટ્રોલ પી થી કોઈ વસ્તુ પ્રિન્ટ કરતા હોય તો જે રિક્વાયર્ડ હેડિંગ ઇન ગ્રીડ એક્સપોર્ટ પ્રિન્ટમાં યસ હશે. તો કોઈ પણ રિપોર્ટ તમે કંટ્રોલ પી થી પ્રિન્ટ કરશો તો એમાં જીએસટી નંબર નહોતા આવતા અત્યાર સુધી.
એ જીએસટીએન નંબર હવેથી એ પ્રિન્ટ તમે કરી શકશો. કંટ્રોલ P પ્રેસ કરશો એટલે જીએસટીએન નંબર ઓટોમેટિક તમારા પ્રિન્ટ થઈ જશે. જીએસટીએન નંબર જે નતા આવતા, સ્ક્રીન દેખાય છે ને બધાને? સ્ક્રીન આવે છે તમને? સ્ક્રીન આવી ને હવે તમને? જે જીએસટીએન નંબર કંટ્રોલ P માં નતા આવતા એ જીએસટીએન નંબર તમને હવે બતાડશે. એટલે સ્ક્રીન શેરિંગ સ્ટોપ થઈ ગયું છે. સ્ક્રીન દેખાય છે ને બધાને? એટલે કંટ્રોલ P ની અંદર તમને જીએસટીએન નંબર મળશે. આ સિવાય જે જીએસટી કમ્પ્યુટેશન રિપોર્ટ છે એમાં આપણે બાય ડિફોલ્ટ જીએસટી નંબર આપી દીધો છે. જીએસટી કમ્પ્યુટેશન રિપોર્ટમાં જીએસટી નંબર અહીંયા આપી દીધો છે. એટલે જે લોકોને જીએસટી નંબર નહોતો, એવી કમ્પ્લેન હતી, એને માટે ઓપ્શન આપેલો છે. પછી એક ચેન્જ જીએસટીઆર 1 ની અંદર આવેલો છે. જીએસટીઆર 1 ની અંદર જીએસટી રિટર્ન ની અંદર જીએસટીઆર 1 માં ટેબલ નંબર 12 ની અંદર જેને HSN ડિસ્ક્રિપ્શન નથી જોતું જ્યારે તમે એક્સપોર્ટ કરો ત્યારે, તો અહીંયા એક્સક્લુડ HSN ડિસ્ક્રિપ્શન ની ટીક આપેલી છે. ટેબલ નંબર 12 ની અંદર એક્સક્લુડ HSN ડિસ્ક્રિપ્શન આપેલું છે. એ એક્સક્લુડમાં તમે ટીક કરી દેશો તો ઓનલાઈન કે ઓફલાઈન જે કંઈ તમે કરશો એમાં એ HSN નું ડિસ્ક્રિપ્શન જશે નહીં. રાઈટ? તો એક આ ઓપ્શન છે. આ સિવાય ITC04 નું નવું ઓફલાઈન ટૂલ આવી ગયું છે. એટલે જે કોઈને ITC04 આવતું હોય તો એ તમે કરી શકશો. અને એ સિવાય ITC04 ની અંદર અહીંયા એપ્રિલ માર્ચનું સિલેક્શન આપી દીધું છે. જે વર્ઝન હમણાં અપલોડ થયું છે એમાં એપ્રિલ માર્ચનું સિલેક્શન આપી દીધું છે. રાઈટ? પોઈન્ટ્સ ક્લિયર છે? પોઈન્ટ્સ ક્લિયર છે? સ્ક્રીન નથી આવતો બધાને? સ્ક્રીન આવે છે ને બધાને? અહીંયા સુધીના પોઈન્ટ્સ ક્લિયર છે? પોઈન્ટ્સ ક્લિયર છે ને? ઓકે. યુઝફુલ થાય એવા પોઈન્ટ્સ છે? ઓકે. હવે મને તમે એવું કહો કે રેફરલ સ્કીમ કેટલાને ખ્યાલ છે? આપણે કોઈ રેફરલ સ્કીમ પ્રોફિટ માટે આપેલી છે એ કેટલા લોકોને ખ્યાલ છે? અથવા તો શું રેફરલ સ્કીમ શું છે એ યાદ છે? મેં આમ તો વેબિનાર જ લીધેલો છે આનો ખાસ. રેફરલ સ્કીમ શું છે એ યાદ છે કોઈને? નહીં. એક નંબર નોટ ડાઉન કરી નાખો. પ્રોફિટ એનએક્સ નો ઓફિશિયલ વોટ્સએપ નંબર, જેમાં કદાચ અત્યારે સપોર્ટ તમને નહીં મળે, તમે ડાયરેક્ટ એમાં કઈ લખશો તો પણ આપણને ગ્રીન ટીક મળી ગઈ છે. એ નંબર છે 8401001553. 8401001553. રાઈટ? તો આ તમે નંબર ઉપર HI લખીને તમે મોકલશો તો તમને રેફરલ સ્કીમ વિશે માહિતી મળશે. અને રેફરલ સ્કીમમાં હું તમને સમજાવી દઉં ખાલી કેવું છે કે તમે કોઈ પાર્ટીને રિફર કરશો પ્રોફિટ એનએક્સ, સે XYZ કસ્ટમરને પ્રોફિટ એનએક્સ જોઈએ છે, તો તમારા PSSમાં 3 મહિના એટલે કે રાજકોટ ઓફિસથી સપોર્ટના 3 મહિના તમને એડિશનલ તમારો જો કઈ PSS તમે પે કરેલો હશે તો તમારા 3 મહિના વધી જશે. યસ, કોઈ પણ વર્ઝન પ્રોફિટ એનએક્સનું હશે તો ચાલશે. અત્યારે વર્ઝનનો બાદ નથી, અત્યારે કોઈ પણ વર્ઝન ચાલશે. એટલે પ્રોફિટનું વર્ઝન, પ્રોફિટ લાઇટ નહીં, પ્રોફિટનું સ્ટાર્ટર, એક્સેસ કે પ્રીમિયમ વર્ઝન, આ 3 વર્ઝનમાંથી કોઈ પણ વર્ઝનનો રેફરન્સ તમે આપશો અને એ કસ્ટમર એક પ્રોફિટ લેશે
જો એ પર્સન પ્રોફિટ લેશે તો તમારે 3 મહિના સપોર્ટ PSS વધી જશે સપોર્ટ માટેના, અને જે કસ્ટમર પ્રોફિટ લેશે એને 1 મહિનો એડિશનલ સપોર્ટ મળશે, એટલે કે 12 મહિનાની બદલે 13 મહિનાનો સપોર્ટ એને મળશે. નોર્મલી નવો કોઈ પણ સોફ્ટવેર એના પ્રોફિટ 6 નહીં ચાલે, DOS વર્ઝન નહીં, પ્રોફિટ NX ના આઈધર સ્ટાર્ટર, એક્સેસ ઓર પ્રીમિયમ વર્ઝન, 3 વર્ઝન માટે તમે કરી શકશો. બરાબર. લાસ્ટ મંથમાં તમે રિફર કર્યું હોય ને કસ્ટમરે પરચેસ કર્યો હોય તો આ બધી ઓટોમેટિક પ્રોસેસ છે. તમે આ નંબર ઉપર કરશો તો રેફરલ કોડ ને બધું ઓટોમેટિક આવી જશે. એ તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો ત્યારે રેફરલ કોડ એન્ટર કરવાનો છે, એટલે ઓટોમેટિક જ પીરિયડ વધી જશે. આમાં મેન્યુઅલ ઇન્ટરવેન્શન કાંઈ જ નથી. આ નંબર ઉપર તમે જઈ અને હાઈ લખશો એટલે રેફરલ સ્કીમ માટેના ઓપ્શન્સ તમને દેખાડશે. ઓપ્શન દેખાડશે, તમે એક પછી એક સિલેક્ટ કરશો એટલે જે કસ્ટમરને સોફ્ટવેર લેવો છે ને એનું તમને નામ, મોબાઈલ નંબર ને એવું પૂછશે. પછી એ રેફરલ કોડ જનરેટ કરશે. એ કોડ તમારે જે કસ્ટમરને લેવાનો છે એ કસ્ટમરને સોફ્ટવેર ઇન્સ્ટોલ એક્ટિવેશન કરે ને ફર્સ્ટ ટાઈમ ત્યારે નખાવાનો છે. એ નાખશો એટલે ઓટોમેટિક તમારા 3 મહિના વધી જશે, અને જે કસ્ટમરે નવો સોફ્ટવેર લીધો હશે એને 1 મહિનો વધી જશે. રાઈટ. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ હું જે બતાવવાની છું એ કંઈક પ્રોફિટનું એક કંઈક નવું ઓપ્શન છે. પ્રોફિટનું આપણે વેબ બિલિંગ વર્ઝન તો તમને ખ્યાલ છે, પણ પ્રોફિટ હવે ક્લાઉડ ઉપર પણ ચાલી શકશે. પ્રોફિટ તમારો ક્લાઉડ ઉપર પણ ચાલી શકશે. હું તમને સ્ક્રીન શેર કરું. પ્રોફિટ ક્લાઉડ ઉપર પણ ચાલશે. તમે પ્રોફિટને ક્લાઉડ ઉપર ચલાવવા માટે તમારી આગળ જે સોફ્ટવેર અત્યારે અવેલેબલ છે એ આપણે ક્લાઉડ ઉપર ઇન્સ્ટોલ કરી શકશું. ક્લાઉડ ઉપર ઇન્સ્ટોલ કરશું પછી તમને આ રીતના લોગિન પૂછશે. આ પર યુઝર વર્કિંગ આવશે, એટલે તમને યુઝર નેમ ને પાસવર્ડ જે આપેલો હોય એ યુઝર નેમ અને પાસવર્ડ તમે એન્ટર કરી અને લોગ ઓન કરશો તો અત્યારે જે પ્રોફિટ તમે યુઝ કરો છો એક્ઝેક્ટલી સેમ પ્રોફિટ, તમને કોઈ જ ઇન્ટરફેસમાં ચેન્જ નહીં થાય અને તમે પ્રોફિટ ચલાવી શકશો. તો આ રીતના તમે યુઝર નેમ, પાસવર્ડ એન્ટર કરશો એટલે ઓટોમેટિક તમને અહીંયા આવું એક ઓપ્શન આવી જશે. અને અહીંયાથી આ મારે અત્યારે ડેમો ઇન્સ્ટોલ કરેલો છે, એટલે પ્રોફિટ ડેમો ઉપર જેવું હું ક્લિક કરીશ એટલે પ્રોફિટ વર્ઝન સ્ટાર્ટ થઈ જશે. પ્રોફિટ જે કાંઈ છે એ પ્રોફિટ આપણું સ્ટાર્ટ થઈ જશે. તમારો જ સોફ્ટવેર તમે ક્લાઉડ ઉપર ઇન્સ્ટોલ કરી શકશો અને દુનિયાના કોઈ પણ ખૂણામાંથી, વર્લ્ડના કોઈ પણ ખૂણામાંથી તમે બ્રાઉઝરથી, URL થી તમે ઓપરેટ કરી શકશો. આના ફાયદા કેટલા થાય કે તમારે ત્યાં સિસ્ટમ જે છે એ તમારે કોઈ તમારા ક્લાયન્ટને ત્યાં જવું હોય તો તમે ક્લાયન્ટની સિસ્ટમમાંથી પણ તમારો પ્રોફિટ સ્ટાર્ટ કરી અને તમે કામ કરી શકો. તમારે જરૂરી નથી કે તમે તમારું પોતાનું લેપટોપ કેરી કરીને જાઓ, કે તમે કોઈ CA ને ત્યાં કેમ ગયા છો તો તમે એ CA ને ત્યાં પણ જઈને વર્ક કરી શકો. આ સિવાય તમારા કસ્ટમર જે લોકો પ્રોફિટ નથી યુઝ કરતા એ લોકોને તમારે ફક્ત રિપોર્ટ્સ દેખાડવા છે કે કોઈ બીજું કંઈ કરવા દેવું છે તો તમે એને એવા રાઇટ્સ આપી દો. તમે રાઇટ્સ આમાં સેટ કરી શકશો. જે યુઝર રાઇટ્સ ને એ છે એ રાઇટ્સ સેટ કરી દેશો અને તમે તમારા કસ્ટમરને રાઇટ્સ આપી દેશો તમારી કંપનીનો, તો જે તે કસ્ટમર પોતે તમારું જે કાંઈ તમે અકાઉન્ટિંગ કર્યું છે એ જોવું હોય તો લાઈવ ડેટા એ ગમે ત્યારે જોઈ શકશે. ના, કમ્પ્યુટર ચાલુ નહીં રાખવું પડે. તમારે કોઈ જ કમ્પ્યુટર ચાલુ નહીં રાખવું પડે. આમાં ફક્ત ને ફક્ત એ જ ફાયદો છે. તમારે આ ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ જ તમારું જે વર્ઝન ડેસ્કટોપમાં છે એ આપણે કાઢી અને ક્લાઉડ ઉપર ઇન્સ્ટોલ કરી દેશું અને ક્લાઉડ ઉપરથી તમે ગમે ત્યાંથી વર્ક કરી શકશો. ફાયદો કેવો થશે કે તમારે તમારું સર્વર લેવાની જરૂર નથી. બીજું કે તમે તમારું સર્વર લ્યો તો તમારે 24/7 એ સર્વર ચાલુ રાખવું પડે. રાઈટ. તો તમારે લાઇટના, મેન્ટેનન્સના એ બધા ખર્ચા તમારે બેર કરવા પડે. તો આ તમારે કાંઈ તમારે મેન્ટેન કરવાનું નહીં આવે. એટલે તમે તમારું પોતાનું સર્વર લેવા જાઓ તો એ તો બહુ જ કોસ્ટલી થશે, પણ આ તમને બહુ જ નોમિનલ કોસ્ટમાં મળે છે. બંને જગ્યાએ પછી પ્રોફિટ નહીં ચાલુ રહે. તમારે પછી ક્લાઉડમાં જ રહેશે, ડેસ્કટોપ ઉપર નહીં ચાલુ રહે. પછી તમારે ક્લાઉડમાં જ રહેશે ચાલુ.
તમારો સોફ્ટવેર ડેસ્કટોપમાંથી કાઢીને આપણે ક્લાઉડ ઉપર ઇન્સ્ટોલ કરી દેશું, એટલે ક્લાઉડમાં એ ચાલુ રહેશે. અને તમે જે અત્યારે વર્ક કરો છો એ જ ઇન્ટરફેસમાં તમારું વર્ક થશે, રાઈટ? એ જ રીતના તમે વર્ક આમાં કરી શકશો. એટલે આ ક્લાઉડ બેઝ વર્ઝન તમે આમાં યુઝ કરી શકશો. એ તમારું નેટ જે કાંઈ હોય ને એ તમને ક્લાઉડ સ્પેસ આપી દીધી હશે, શેર્ડ નેટવર્ક આપેલું હશે, શેર્ડ સર્વર આપેલું હશે, એમાં તમને એક સ્પેસ આપી દીધી હશે. હા, એટલે લેનમાં, એટલે લેન એટલે મલ્ટી યુઝરમાં ચાલશે. એટલે જો તમારે એક કરતાં વધારે યુઝર જોતા હોય તો મલ્ટી યુઝર જોશે, અને મલ્ટી યુઝરમાં તમે વર્ક કરી શકશો, રાઈટ? તો મલ્ટી યુઝર એટલે કે 5 યુઝર 10 યુઝર એ તમારે પરચેસ કરવાનું, અને પછી એટલા યુઝર તમારે ક્લાઉડમાં લેવા પડશે. ક્લાઉડમાં પણ યુઝર લેવા પડશે તમારે. એટલે જેટલા ક્લાઉડમાં યુઝર લેશો, પ્રોફિટમાં તમારી આગળ યુઝર હશે, એટલા ક્લાઉડમાં યુઝર તમે લઈ શકશો, રાઈટ? તો આ રીતના તમે ક્લાઉડ બેઝનું વર્કિંગ કરી શકશો. ગમે ત્યાંથી તમે ગમે ત્યારે આનું વર્ક તમે કરી શકશો. ઓલરેડી ટેસ્ટેડ છે, અને ઘણા બધા લોકો ઓલરેડી અત્યારે ક્લાઉડ ઉપર વર્ક કરે જ છે. ખાસ કરીને તમે તમારા કસ્ટમરને એવું કહી શકો કે ક્લાઉડમાં સોફ્ટવેર મૂકી દે, તો એ પોતે પોતાના સેલ્સ એન્ટ્રી જ્યારે કરવી હોય ત્યારે કરી શકે, અને તમે બાકીનું કામ એનું કરી શકો, એવું પણ થઈ શકે. પીએસએસ ચાર્જ તો સેમ રહેશે ક્લાઉડ માટે. એ પ્રોફિટના જે પીએસએસ ચાર્જ છે એ જ રહેશે, બરાબર? એટલે એમાં કાંઈ ચેન્જ નથી, ફક્ત ક્લાઉડમાં તમારો સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે અને ક્લાઉડના ચાર્જીસ તમારે એક્સ્ટ્રા પે કરવાના થશે. પીએસએસ ચાર્જ રહેશે, ક્લાઉડમાં જે લોકો કરશે ને એને પીએસએસ ચાર્જ રહેશે. 64 બીટ વર્ઝન, એટલે આમાં તો તમને વર્ઝન એ તમારું લેટેસ્ટ 64 બીટ વાળું જ રહેશે. અત્યારે છે 64 બીટ વાળું અવેલેબલ જ છે વર્ઝન. તમારી આગળ સિસ્ટમ 64 બીટની હોય તો 64 બીટ વર્ઝન અવેલેબલ છે, અને ઓફલાઈનમાં પણ અવેલેબલ છે અને ઓનલાઈનમાં પણ અવેલેબલ છે 64 બીટ વર્ઝન. પણ આમાં તો તમને આમાં એક જ છે કે આમાં જે પ્રીમિયમ વર્ઝન યુઝ કરતા હશે, એસક્યુએલ વર્ઝન, એ જ ક્લાઉડમાં યુઝ કરી શકશે. એક્સેસ કે સ્ટાર્ટર વર્ઝન અવેલેબલ નથી, ક્લાઉડમાં યુઝ નહીં થઈ શકે. એટલે તમારી આગળ પ્રીમિયમ વર્ઝન હશે તો તમે એમાં વર્ક કરી શકશો, રાઈટ? એસક્યુએલમાં તમારે વર્ક કરવું હોય ને તો એ તમે વર્ક કરી શકશો. સો આજની મીટિંગના પોઈન્ટ્સ અને મીટિંગનો ફીડબેક તમે ક્વિક આપી દો કે તમને પોઈન્ટ્સ કેવા લાગ્યા, અને કાંઈ યુઝફુલ લાગ્યા મીટિંગનો ફીડબેક, કે તમને બધું પ્રોપર સમજાણું, તો એક ક્વિક ફીડબેક્સ આપી દેજો મને. હું ટીડીએસ, અમરભાઈ, મેં આગળ પણ કીધું, હું ટીડીએસ માટેનો એક આખો ટોપિક જ લઈશ, અને ટીડીએસ નો ટોપિક હું છે ને 22 તારીખના લેવાની છું. એટલે જે લોકોને ખાસ ટીડીએસ માટે માહિતી જોતી હોય ને, તો હું 22 તારીખ 22 જૂનના ટીડીએસ નું આખું સેશન જ ટીડીએસ ઉપર હશે. તો ખાસ તમે જોઈન કરજો જે લોકોને 22 તારીખના ટીડીએસ માટે કંઈ સમજવું હોય, ક્વેરી હોય, તો 22 તારીખે આપણે જોશું. થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ, કેતનભાઈ, કમલેશભાઈ, મયુરભાઈ. હા કાંતિભાઈ, હું મૂકી દઈશ, ચોક્કસ ટ્રાય કરીશું વિડીયો મૂકવાની. ઓકે, તો ફર્ધર કાંઈક ક્વેરીઝ હોય તો આમાં મને તમે કહી શકશો. બીજી કોઈ ક્વેરીઝ ન હોય તો આપણે વી કેન એન્ડ ધીસ મીટિંગ. યસ અવસરભાઈ, એમએસએમઈ નો વિડીયો નથી મૂકેલો, પણ હું ચોક્કસ એક વિડીયો અલગથી બનાવીને મૂકી દઈશ તમને હું. ઓકે, થેન્ક યુ સો મચ. હું મીટિંગ એન્ડ કરું છું.